મારા હાટુ બીડી લેતો જા. લાવો પુષ્પાભાઈ પૈસા એટલે લેતો આવું બીડી. નથી પૈસા. પુષ્પાભાઈ તમારી પાસે બીડી પીવાના પૈસા નથી તો 4 માણસને ગામમાં ખબર પડશે તો શું કહેશે? અરે 4 માણા ખંભે ઉપાડી રામ નામ સત્ય હે એમ કહી છે. અને જો કર્મ હારા કર્યા હોય તો કહી છે ભગવાનના ઘરનો માણા હતો. અને જો મારી જેમ બૂચ જ માર્યા હોય તો એમ કહી છે ગયો જંતર વગાડતો. મારી વાત કઈ ખોટી છે? તમારી વાત સાચી જ છે પુષ્પાભાવ. ઓ નો પુષ્પાભાવ તમે તો ઝૂકતા નથી ને કેમ ઝૂક્યા? અરે ભક્તિ આયુર્વેદિક મલમ હે ભાઈ, ઝૂકવું જ પડે આમાં. તમારે મલમની શું જરૂર પડી? એલા ભાઈ ખંભો આમ રાખી રાખીને મને ધાધર થઈ ગઈ છે એટલે મેં ભક્તિ આયુર્વેદિક મલમ મંગાવ્યો છે. આનાથી ધાધર ખરજુ ગાયબ થઈ જાય. એવું હે પુષ્પાભાઈ? હા ભાઈ, ભક્તિ આયુર્વેદિક મલમ. આ મલમ અને સાબુ વાપરવાથી જૂનામાં જૂની ધાધર ખરજ હોય ને જળમૂળમાંથી નીકળી જાય. અને આની 2 કીટ યુઝ કરવાથી રિઝલ્ટ મળે 100%. નો મળે ને તો પૈસા પાછા. અને આ કીટ તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો આખા ગુજરાતમાં. અને ઘરે આવે ને ત્યારે જ પૈસા દેવાના, એમાં પણ કેશ ઓન ડિલિવરી. તો સારું કહેવાય પુષ્પાભાઈ. તો પછી યાર, અને જો તમને ધાધર કે ખરજુ થયું હોય તો ફટાફટ કીટનો ઓર્ડર કરી લ્યો. ભક્તિ આયુર્વેદિક મલમ, જેનો કોન્ટેક્ટ નંબર મેં આપેલો છે. ફટાફટ ઓર્ડર કરો અને ધાધર અને ખરજુ ભગાડો. હવે મેં ખંજો રેગા નહીં સાલા.